સુરતના દસ્તાન ગામે એનસીબીએ નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે। દસ્તાન ગામે દસ્તાન રેસિડેન્સીમાં એનસીબીએ રેડ કરી હતી। બેંગ્લોરથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા 3 ઇસમોને એનસીબીએ દબોચ્યા હતા, જ્યાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાયો છે। એનસીબીએ 3 આરોપી એક ફોર્ચ્યુનર કાર સાથે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। એનસીબીએ હાલ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। ડ્રગ્સનો જથ્થો બેંગ્લોરથી લઈ કોને ક્યાં આપવાના હતા તે બાબતની તપાસ હાથ ધરી છે। હાલ સુરત જિલ્લા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી રહ્યા છે। ફરી એકવાર નશાના સોદાગરો બેનકાબ થયા છે। એનસીબીને બાતમી મળી હતી કે બારડોલીના દાસ્તાન રેસિડેન્સી વિસ્તારમાં નશાના સોદાગરો રાત રોકાયા છે અને પોલીસની ટીમ છે તે સ્થાનિક એસઓજી પોલીસને સાથે રાખી રેડ કરી હતી। અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ જે કાર છે એ કારમાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો છે અને પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે હાલ એસઓજી પોલીસ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કારમાંથી 3 શંકાસ્પદ લોકો પકડાયા હતા। પોલીસ હાલ તપાસ કરી રહી છે। બેંગ્લોરથી આ જે નશાનો નશાનો જે સામાન છે તે સુરત પહોંચાડવાના હતા, પરંતુ જે રીતે પોલીસ પાસે બાતમી હતી અને પોલીસે એમને પકડ્યા છે અને ત્યારબાદ પોલીસનો હવે ધમધમાટ શરૂ થયો છે। ખાસ કરીને જે 3 જેટલા લોકોને પકડ્યા છે અને પોલીસે હાલ તેઓની પૂછપરછ કરી છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે આ જે ડ્રગ્સ છે તે બેંગ્લોરથી સુરત પહોંચાડવાનું હતું, પરંતુ સુરત પહોંચે એ પહેલાં જ પોલીસ પહોંચી ગઈ છે અને આ નશાના સોદાગરોને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 સુરત।